ડભોઈ આગામી પવિત્ર તહેવાર મોહરમ પર્વના જુલુસની સમગ્ર શહેર તાલુકા પંથકમાં શાંતિપૂર્ણ, કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિનું બેઠકનું આયોજન ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા। જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને તહેવારની ગરિમા જળવાય તે રીતે ઉજવણી કરવી। દરભાવતી સંસ્કારી નગરી અને એકતાની નગરી છે। તમામ તહેવાર બંને કોમના લોકો ભેગા મળી એકબીજાના સાથે સહકારથી ઉજવણી કરતા હોય છે। સમાજના અગ્રણીઓ, વેપારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠકમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટીતંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી। ડભોઈ હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આગામી મોહરમ તહેવાર પણ પરંપરાગત રીતે શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે।